સવારનો નાસ્તો હોય કે રાતનું જમવાનું હોય અને રસોઈ બનાવવામાં બહુ મોડું થઈ ગયું હોય તો બિલકુલ ટેન્શન નહીં લેવાનું. આ રેસીપી એક જરૂરથી ટ્રાય કરજો. તમે આને રાતે બનાવીને સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો કે ક્યાંક બહારગામ જવું હોય તો પણ તમે આને આસાનીથી લઈ જઈ શકો છો. અને બહુ જ સહેલી રેસીપી છે, ઝટપટ બની જાય એવી છે. એને બનાવવા માટે આપણે મિક્સર જારમાં 1 ચમચી જેટલું આખા દાણા અને 1 ચમચી જેટલું વરિયાળી લઈ લઈશું. 7 થી 8 નંગ જેટલા આપણે કડી પત્તાના લેવાના છે. 1 ચમચી જેટલું આપણે આમાં જીરું લઈશું. જીરું આપણે શેક્યા વગરનું કાચું જીરાનો ઉપયોગ કરવાનો છે. 2 નાના કટકા આપણે અહીંયા તજના લઈ લઈશું. 2 થી 3 આપણે લવિંગ લઈ લેવાની છે. અડધી વાટકી જેટલું મેં અહીંયા જે શેકેલી સિંગ આવે છે એ લીધી છે. 2 આપણે અહીંયા લીલા મરચાં લેવાના છે. તમે તમારા તીખાસ જે પ્રમાણે ખાતા હો એ પ્રમાણે પણ અહીંયા લીલા મરચાં લઈ શકો છો. મારી જોડે આવી રીતના નાના લાલ મરચાં પણ હતા તો મેં એ 4 થી 5 લીધા છે. નાનો કટકો આપણે આદુનો લેવાનો છે. આદુને આપણે આખું નહીં નાખી દેવાનું, થાય તો એની ઉપરની છાલ કાઢીને આવી રીતે સમારીને ઉમેરવાનું, જેથી જ્યારે આપણે એને ક્રશ કરીએ તો બહુ આસાનીથી થઈ શકે. 1 મોટી ચમચી જેટલું આપણે અહીંયા કસૂરી મેથી લેવાની છે અને થોડીક જ કોથમીર લેવાની. કોથમીર થાય તો ડાળખા સાથે લેવાની, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. સ્વાદના મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે. હવે બધાને આપણે દરદરું ક્રશ કરી લઈશું. થાય તો પ્લસ મોડ ઉપર ક્રશ કરવાનું, જેથી જે મસાલો છે એકદમ બારીક ક્રશ ના થઈ જાય. એકદમ આપણે એની પેસ્ટ નથી કરવાની, આવી રીતનું દરદરું લે ને મસાલું, બસ એવો જ આપણે એને ક્રશ કરીને રેડી કરવાનું છે. હવે આને આપણે શું કરીશું, એક મોટા વાસણમાં લઈ લઈશું. જેટલો બી મસાલો છે બધું આપણે મોટા વાસણમાં લઈ લેવાનું છે. આ ફેરીએ આપણે મિક્સર જારમાં જે મસાલો ચોટ્યો હોય ને એમાં થોડું પાણી ઉમેરીને સાઈડમાં મૂકી રાખવાનું. ત્યાં સુધી આમાં આપણે મસાલા કરી દઈશું. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે. લાલ મિર્ચ પાવડર આપણે જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે પણ આપણે ઉમેરી શકીએ છીએ. અને 3 થી 4 ચમચી જેટલું આપણે મોયણ માટે તેલ ઉમેરવાનું છે. મેં અહીંયા મોયણમાં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. બધાને સરસ રીતે પહેલા આપણે મિક્સ કરી દઈશું, જેથી મસાલા અને જે આપણે અત્યારે મસાલો વાટ્યો છે એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય. હવે 2 વાટકી જેટલું આપણે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. જે આપણે રોટલી કરવા લેતા હોઈએ ને બસ એ જ લોટનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ કરવાનું, જેથી મસાલો અને લોટ સરસ રીતે મિક્સ થઈ શકે. જ્યારે આપણે એને સરસ રીતે મિક્સ કરીએ ને તો આવી રીતે મુઠ્ઠી બંધાય ને એવો લોટ થવો જોઈએ. એનો મતલબ એ થાય કે આપણું જે લોટમાં મોયણ છે એ એકદમ પરફેક્ટ છે. જો કદાચ આવી રીતે મુઠ્ઠી ના બંધાતી હોય કંઈક આવી રીતે, તો થોડું તમે બીજું તેલ પણ ઉમેરી શકો છો, લગભગ 1 થી 2 ચમચી જેટલું. પણ આવી રીતે સરસ મુઠ્ઠી બંધાય એટલો સરસ આપણે લોટ મસળીને રેડી કરવાનો છે. જો કંઈક આવી રીતે. હવે શું કરીશું, મિક્સર જારમાં જે થોડું પાણી ઉમેરીને રાખ્યું હતું ને એ પાણીને હવે લોટની ઉપર આવી રીતે આપણે ઉમેરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરતા જઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ કાઠો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે. જેવી રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ ને બસ એવો જ લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે. આજે આપણે મસાલા ભાખરી એવી બનાવવાના છીએ કે જેની જોડે નાય આપણને કોઈ ચટણીની જરૂર છે કે નાય અથાણાની, કોઈ જાતની જરૂર નથી. એટલી ચા સાથે પણ ખવાય એવી સરસ બિસ્કિટ મસાલા ભાખરી બનાવીને આપણે રેડી કરવાની છે. એના માટે આપણને શું જોઈએ કે જે આપણો લોટ છે એ એકદમ સરસ કાઠો બાંધેલો હોવો જોઈએ, સહેજ બી ઢીલો ના હોવો જોઈએ. જો આટલો કાઠો લોટ હશે ને તો એકદમ બિસ્કિટ ભાખરી તમારી બનીને રેડી થશે. જો આપણે આંગળી મૂકીએ દબાઈએ ને તો પણ આંગળા આવી રીતે આખા પડતા નથી, એવો લોટ હોવો જોઈએ. હવે આપણે એને રેસ્ટ નથી આપવાનું. આપણે શું કરીશું, પહેલા એના લુવા કરી દઈશું. આટલા લોટમાંથી મારી 8 ભાખરી થઈ છે અને એ બી બહુ પતલી નહીં, સહેજ સરખી 8 ભાખરી થઈ છે. બસ આવી જ રીતના આપણે બધા લુવાને પહેલા રેડી કરી દેવાનું. હવે આપણે એને વણી લઈશું. તો જેવી રીતે આપણે ભાખરી વણતા હોઈએ ને બસ એવી જ રીતે ચડતી જ આપણે ભાખરી મૂકવાની છે. બહુ પતલી આપણે રોટલીની જેમ નથી કરી લેવાની. જેમ આપણે ભાખરી બનાવતા હોઈએ ને એવી જ રીતે વણી લેવાની અને કોઈ બી ઢાંકણાની કે વાટકીની મદદથી આપણે એને કટ કરી લઈશું, જેથી જે આપણી મસાલા ભાખરી છે બધી એક સરખી દેખાય અને એક જ માપની બનીને રેડી થાય. એના માટે આપણે એને આવી રીતે કટ કરી લઈશું. જો કંઈક આવી રીતે. જો હું તમને બતાવું કેટલી પતલી છે, બસ આટલી જ પતલી હોવી જોઈએ, નાઈ બહુ પતલી કે નાઈ બહુ
જાતી. બસ આવી જ ભાખરી આપણી હોવી જોઈએ. આ ભાખરી ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી છે. આની જોડે તમે ક્યાંક બહારગામ જવાના હો ને તો પણ તમને આ આસાનીથી તમે એને કેરી કરી શકો છો. આની જોડે ના એ અથાણાની જરૂર છે, ના એ કોઈ જાતની ચટણીની જરૂર છે. એમને બી તમે ચા સાથે ખાઓ ને તો મજા આવે એવી ભાખરી છે. રાતે જમવામાં બહુ મોડું થઈ ગયું હોય બનાવવામાં તો પણ તમે આને આસાનીથી બનાવી શકો છો. અને રાતે બનાવી લો, સવારે ચા સાથે પણ તમે એને આસાનીથી ખાઈ શકો. આવી જ એકદમ બિસ્કિટ ભાખરીની જેમ જ રહે છે, ઊંચી નથી પડતી. થાય તો લોખંડની જે તવી આવે છે એનો ઉપયોગ કરવાનો. એમાં ભાખરી બહુ જ સરસ રીતે શેકાય છે. ભાખરીને આપણે એકદમ ધીમા તાપે સરસ રીતે શેકવાની છે. ઉલટ પુલટ કરતા જવાનું અને સરસ રીતે બે બાજુ શેકાય એવી રીતે આપણે એને શેકવાનું છે. તમે ઘી કે તેલ જેમાં એમ તમે એને શેકવા માંગો છો એમાં તમે શેકી શકો છો, પણ થાય તો તમે ઘીમાં શેકજો, ખરેખર બહુ જ સરસ ટેસ્ટ આવશે. બસ આવી જ રીતે જ્યારે આપણે એને ઘી લગાવી દઈએ તો પલટી દેવાનું અને બીજી બાજુથી આપણે આવી રીતે લાકડાની મદદથી કે આપણે કપડાની મદદથી આવી રીતે આપણે શેકવાનું છે. બસ આવી જ રીતે આપણે એને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. તમે એને એકદમ ધીમા તાપે બનાવશો ને તો એકદમ સરસ બિસ્કિટની જેમ ભાખરી બનીને રેડી થઈ જશે. જો કેટલી સરસ ભાખરીઓ દેખાય છે. આની ઉપર જ્યારે થઈ જાય પછી તમે બટર લગાવજો, ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. નાના છોકરાઓ પણ માંગી માંગીને ખાશે ને એટલી સરસ આ ભાખરી લાગે છે. મારા કહેવાથી અને મારી રીતથી એકવાર આ મસાલા ભાખરી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમારા ઘરમાં બધાને, નાના હોય કે મોટા, બધાને બહુ જ ગમશે. રેસીપી થોડી બી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.